રાજકોટ જિલ્લા ઉપલેટામાં સતત બીજા દિવસે મોજ નદી પરના કોચવેમાં પાણીમાં ગરકાવ। ઉપલેટા પંથકમાં રાત્રિ દરમિયાન મોજ નદી કાંઠા વિસ્તારમાં પડેલ વરસાદને કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। મોજ નદી પરના ચેકડેમ પાસે ધસમસતા પ્રવાહમાં યુવાનો માછીમારી કરતા નજરે પડ્યા। જિલ્લા કલેક્ટરનું જાહેરનામું હોવા છતાં પણ યુવાનો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે કરી રહ્યા છે માછીમારી। જીવના જોખમે માછીમારી કરતા યુવકો નજરે પડ્યા। બ્યુરો રિપોર્ટ અમીર પઠાણ, ઉપલેટા। મારું નામ ચિમાભાઈ રબારી, હું એક ખેડૂત છું, ગામ ઉપલેટા। આજે રાતના જે ઉપલેટાની અંદર જે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો હોય અને જ્યારે અમારી મોજ નદી ગાંડી તૂર બની હોય, આ અરસામાં જ્યારે પાણીનો જે ચેકડેમ છે એ છલોછલ ભરીને અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે, તો અમારી એક જ ખેડૂત તરીકે માગણી છે કે જે અમારા ભાઈઓ જે મચ્છીમારીનો ધંધો કરે છે તે આવા પાણીની અંદર એ ન કરે, કારણ કે પાણીનો એટલો પ્રવાહ હોય છે, ઉપર કેટલો વરસાદ પડતો હોય છે એ કોઈને ખ્યાલ નથી હોતો અને ક્યારે પણ ઉપરથી પાણી વધારે આવતું હોય તો આ લોકો જીવના જોખમે આવી માછીમારી ન કરે એ અમારી નમ્ર વિનંતી છે।